જય જય નંદા, જય જય બધા. આજે જીન શાસનનું હૃદય રડી રહ્યું છે. આજે હજારો શ્રાવકોની આંખોમાં આંસુ છે. કારણ કે એક એવા પૂજ્ય આચાર્ય ભગવંત જેઓએ સંયમના 26 વર્ષ પૂર્ણ કર્યા, જેઓ સતત વિહાર કરીને આત્માઓને ધર્મ માર્ગે દોરી રહ્યા હતા, એવા મહાન ગુરુ ભગવંતનું અકસ્માતમાં અચાનક દેવલોક ગમન થયું. અને સૌથી કરુણ વાત તો એ છે કે 26 વર્ષ સંયમ જીવનના અને વિહારમાં પણ કુલ 26 ગુરુ ભગવંતો. આજે રસ્તાઓ શાંત છે, પણ એ રસ્તાઓ પર ગુરુ ભગવંતના ચરણો વસ્યા છે. આજે ઉપાશ્રયની દિવાલો પણ જાણે નિશબ્દ બની ગઈ છે, કારણ કે જીન શાસનનો એક તેજસ્વી તારો ઓલવાઈ ગયો છે. જેઓ પોતાનું આખું જીવન માત્ર ધર્મ અને ધર્મમાં જ જીવ્યા, જેઓએ પોતાના દરેક શ્વાસો નવકારમાં જ વસાવ્યા અને જેઓના દરેક પગલે સંયમના દીપ પ્રગટ્યાવ્યા. પણ કદાચ ભગવાનને પણ એવા જ પવિત્ર આત્માની જરૂર હશે. આજે આંખો રડી રહી છે, હૃદય તૂટી રહ્યું છે, પણ આત્મા ગર્વ અનુભવે છે કે આપણે એવા મહાન સંતના સમયમાં જીવી રહ્યા હતા. ગુરુ ભગવંત ગયા નથી, તેઓ તો દરેક નવકારમાં જીવશે, દરેક પ્રતિક્રમણમાં અનુભવાશે અને દરેક સંયમના માર્ગમાં દેખાશે. ગુરુ તો શરીરથી દૂર થયા છે, પણ તેમની પ્રેરણા ક્યારેય દૂર થતી નથી. જય જય નંદા, જય જય બધા. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.